સો હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ કાલે મારો બર્થડે છે. જો 11:59 થઈ છે, એટલે 1 મિનિટ બાકી છે. હું આજે જોવાનું છું કે સૌથી પહેલાં મને વિશ કોણ કરે છે. જોઈએ કોનો ફોન આવે છે. ગાઈઝ ફાઇનલી 12 વાગી ગયા છે અને આપણે જોવાનું છે હવે કોનો ફોન આવે છે. યસ મામા, મને વિશ્વાસ જ હતો. હેલો હેલો મામા. मैंने हैप्पी रिटर्न ऑफ द डे, हैप्पी बर्थडे टू यू ने भगवान ने दुआ करूं कि अठवाडिયા में થોડો થઈ જાય થોડો. થેન્ક યુ સો મચ મામા. મારો બર્થડેનું સેટિંગ કરવા આવ્યા છો. કઈ છે જયું શું આટલું મોડું ના ના ટ્રેલીમાં જવાનું હતું. ઓય આ ઉજ્જવલને ફોન કર દે. આ ફોન કર. ઓય મિત્યા માજી મિત્તુ નોકરી. હેપી બર્થડે પંકજભાઈ. કેક કાપીને પાછા ઘેર આવ્યા. મમ્મી બનાવ્યો છે મેગી પાસ્તા. ગાઈઝ એ ટાઈમ આવી ગયો છે જ્યાં તમને ઇંતજાર હતો. પહેલો ગિફ્ટ બતાવું મારું. આ ગિફ્ટ આપ્યું છે મારા ફ્રેન્ડ. એક વોચ અને પહેરીને જોઈએ કેવું લાગે છે. વોચ કેવી લાગી તમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજું ગિફ્ટ કરતો પહેલા ને હરખી રીતે મૂકી દઈએ. થેન્ક યુ માય ફ્રેન્ડ. બીજું બતાવું. આ આપ્યું છે ફોગ. મારા એક બીજા ફ્રેન્ડે બર્થડેમાં ગિફ્ટ મસ્ત છે. બીજું બતાવું. અને ગાઈઝ ફાઇનલી જે મારું ડ્રીમ હતું લેવાનું ને એ આવી ગયું. ને આ આપ્યું છે મારી મમ્મી, મારી બેન, મારી નાની, બધાએ થઈને આપ્યું છે સેલ્ફી સ્ટિક. ગાઈસ અનબોક્સિંગ કરીએ. આ લાઈટો થાય છે. એથી લાઈટ છે. અહીંયા મોબાઈલ બી રાખવાનું. અહીં મોબાઈલ રાખવાનું લાઈટ ચાલી જશે. જો બતાવો. જો ડીમ આ ફૂલ આવો લાઈટ પાછળ નીચેથી ખુલે છે. અને આ મૂકી દેવાનું. અહીં વિડીયો ઉતારવાનું. પતલી કમરિયા બોલે હાય એવું વિડીયો ઉતારવાનું. પછી આ એક આલ્યું છે બ્લૂટૂથ ડિવાઇસનું. અને કનેક્ટ કરીને સેલ્ફીના પ્રમાણે આપણે વિડીયો ઉતારીને ફોટો પાડી શકું છું. મારું ડ્રીમ હતું આ લેવાનું અને એ ડ્રીમ પૂરું કર્યું છે.
અને હવે મૂકી દઈએ આપણે. સાઈડમાં. તો ફાઇનલી ગાઈઝ મારું ગિફ્ટ આ હતું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.